આપણે જોયું કે રંજક કણો ત્રણ પ્રકારના હોય, બરાબર. એક છે રંગ કણો, બીજા હરિત કણો અને ત્રીજા રંગહીન કણો, બરાબર. રંગ કણોને આપણે જે છે એ ક્રોમોપ્લાસ્ટ કહીએ, હરિત કણને આપણે ક્લોરોપ્લાસ્ટ કહીએ અને રંગહીન કણ છે એને લ્યુકોપ્લાસ્ટ કહીએ, બરાબર. અંગ્રેજી શબ્દો છે, આપણે ગુજરાતી ઉપર ધ્યાનમાં રાખશું. આપણે ત્રણેયનો તફાવત પણ જોયો કે ત્રણેયમાં રંગમાં મેઇન તો તફાવત છે. રંગ કણો અલગ અલગ રંગના હોય, લાલ હોય, બદામી હોય, વાદળી હોય, પીળાશ પડતા રંગના હોય, અલગ અલગ રંગના હોય. હરિત કણો હંમેશા લીલા રંગના હોય અને રંગહીન કણોમાં કોઈ રંગ હોતો નથી. એના કારણોની પણ ચર્ચા કરી, કારણ કે એમાં જુદા જુદા રંજક દ્રવ્યો આવેલા હોય. દાખલા તરીકે હરિત કણ છે તો એમાં મુખ્ય રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ હરિત દ્રવ્ય આવેલું છે, એટલા માટે જે છે એનો રંગ લીલો જોવા મળે છે. રંગ કણોની વાત કરીએ ક્રોમોપ્લાસ્ટની, તો એમાં જુદા જુદા કેરોટીનોઇડ્સ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય. દાખલા તરીકે ફ્યુકોઝેન્થિન છે, કેરોટીન છે, ફ્યુકોઇરિથ્રિન છે વગેરે પ્રકારના જે છે એ રંજક દ્રવ્યો હોય જે અલગ અલગ રંગ ધરાવે છે, જેના લીધે રંગ કણોનો જે છે એ રંગ જુદો જુદો જોવા મળે. જ્યારે રંગહીન કણોમાં કોઈ રંજક દ્રવ્ય નથી એટલે એમાં રંગ જોવા મળતો નથી. હવે એની વાત કરતા હતા ત્યારે આપણે મેઇન જોયું હતું કે જે સૌથી મહત્વની અંગિકા છે રંગ કણોમાં, રંજક કણોમાં, એ છે હરિત કણ, જેને આપણે જે છે એ ક્લોરોપ્લાસ્ટ કહીએ છીએ, બરાબર. તો એના વિશે થોડીક ડિટેલમાં અભ્યાસ કરીએ, કારણ કે વનસ્પતિ માટે ક્લોરોપ્લાસ્ટ એ ખૂબ મહત્વની અંગિકા છે. સામાન્ય રીતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે વનસ્પતિ કોષોમાં જ હરિત કણ જોવા મળે છે, ક્લોરોપ્લાસ્ટ જોવા મળે છે. પ્રાણી કોષોમાં ક્લોરોપ્લાસ્ટ હરિત કણ જોવા મળતું નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું. એનું કારણ પણ તમને યાદ રહી જશે, કારણ કે ક્લોરોપ્લાસ્ટ અથવા તો હરિત કણનું મુખ્ય કાર્ય શું છે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. હવે આપણને બધાને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ હંમેશા ક્યાં થાય છે? વનસ્પતિમાં થાય છે. તો ક્લોરોપ્લાસ્ટ પણ વનસ્પતિમાં જ હોય. વનસ્પતિના કયા ભાગોમાં હોય તો કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય? તો તરત તમે જવાબ આપશો કે પર્ણોમાં થાય. તો હરિત કણ પણ ક્યાં આવેલું હોય? પર્ણોમાં આવેલું હોય મુખ્યત્વે, બરાબર. બાકી ભાગોમાં પણ હોય પણ મેઇન ક્યાં હોય? પર્ણોમાં અંદર હોય. જેમ આપણે કણાભસૂત્રમાં જોતા હતા કે એના કદ, આકાર અને જે છે એ સંખ્યામાં વૈવિધ્ય હોય, એમ હરિત કણમાં પણ એવું છે. એના જે છે એ આકારમાં ખૂબ વૈવિધ્ય જોવા મળે છે, બરાબર. કેટલાક જે છે એ વનસ્પતિમાં હરિત કણો જે છે એ બિંબાકારના હોય જે છે, બરાબર. કેટલાક હરિત કણો જે છે એ ચપટા જોવા મળે છે, કેટલાક ગોળાકાર જોવા મળે છે, તો કેટલાક અંડાકાર જોવા મળે છે, તો કેટલાક લેન્સ આકારના જોવા મળે છે. તો આ રીતે જે છે એ વૈવિધ્યપૂર્ણ આકાર જે છે એ જોવા મળે છે. અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ આકારના જે છે એ હરિત કણો હોય. તો આકારની દ્રષ્ટિએ પણ વૈવિધ્ય છે, કદની દ્રષ્ટિએ પણ જે છે એ વૈવિધ્ય જોવા મળે છે કે હરિત કણો બધા એક સરખા કદના હોતા નથી. તો કે કદ કેવું હોય તો કે એનું કદમાં જે છે એ સામાન્ય રીતે એની જે પહોળાઈ છે એ 2 થી 4 મિલીમીટરની જે છે એ જોવા મળે છે અને એની જે લંબાઈ જે છે તો એ 5 થી 10 માઇક્રોમીટરની જોવા મળે છે. માઇક્રોમીટર. તો 2 થી 4 માઇક્રોમીટરની જે છે એ પહોળાઈ જોવા મળે છે અને લંબાઈ જે છે એ 5 થી 10 માઇક્રોમીટરની જોવા મળે છે. બધા જે છે એ કોષોમાં અલગ અલગ જે છે એ કદ જોવા મળે છે, બરાબર. એવી જ રીતે એની સંખ્યા પણ જુદી જુદી જોવા મળે છે, બરાબર. બધાયમાં એક સરખા પ્રમાણમાં જે છે એ હરિત કણો હોતા નથી. કેટલાક કોષો એવા હોય કે જેમાં એક જ હરિત કણ હોય. દાખલા તરીકે જે ક્લેમિડોમોનાસ લીલ છે, બરાબર. એ ક્લેમિડોમોનાસ લીલમાં એક જ હરિત કણ હોય, એક કોષમાં એક જ હરિત કણ જોવા મળે છે, બરાબર, સંખ્યાની દ્રષ્ટિએ. જ્યારે આપણે વનસ્પતિમાં જોઈએ મધ્યપર્ણ પેશીના કોષ લઈએ, મધ્યપર્ણ કોષ એટલે જે પર્ણો વનસ્પતિના છે, પાંદડા આપણે કહીએ, એના અંદર જે વચ્ચેના ભાગમાં કોષો આવેલા હોય હરિત કણોતક પેશીના, એ કોષોમાં લગભગ 20 થી 40ની સંખ્યામાં જે છે એ હરિત કણો હોય. તો સંખ્યામાં પણ વૈવિધ્ય છે. કેટલાકમાં ક્લેમિડોમોનાસ જેવી લીલમાં 1ની સંખ્યામાં હોય, મધ્યપર્ણ પેશીમાં 20 થી 40ની સંખ્યામાં હોય, કેટલીક લીલમાં તો હજારોની સંખ્યામાં પણ જે છે એ હરિત કણ જોવા મળે છે, બરાબર. તો હરિત કણની સંખ્યામાં પણ વૈવિધ્ય જે છે એ જોવા મળે છે, બરાબર.
એટલે કે આકાર પણ જુદા જુદા જોવા મળે છે, કદ પણ 2 થી 4 જેટલું જોવા મળે, પહોળાઈ અને લંબાઈ 5 થી 10 જેટલી જોવા મળે, એટલે એમાં પણ વૈવિધ્ય છે અને સંખ્યામાં પણ વૈવિધ્ય છે. હરિતકણો પ્રમાણમાં અન્ય અંગિકાઓ કરતા મોટા હોય છે, એટલે માઇક્રોસ્કોપમાં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. કણાભ સૂત્રને આપણે સરળતાથી નથી જોઈ શકતા, એના માટે વિશેષ અભિરંજકનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે હરિતકણને આપણે સરળતાથી જે છે એ જોઈ શકીએ છીએ, એક જે છે એની ખાસ વિશેષતા છે માઇક્રોસ્કોપમાં. હવે આપણે એની રચના જોઈએ તો રચનામાં કણાભ સૂત્રની જેમ જ 2 પટલવાળી રચના છે, બાહ્ય પટલ અને અંતઃપટલ. બરાબર, બાહ્ય પટલ જે છે એ સંપૂર્ણ હરિતકણને આવરીને ઘેરાયેલું હોય, અંતઃપટલ જે છે એ અંદરનો ભાગ છે. અંતઃપટલની અંદરનો જે અવકાશ છે, ખાલી ભાગ છે, એને સ્ટ્રોમા અથવા તો આધારક કહેવામાં આવે છે. કણાભ સૂત્રમાં પણ આધારક છે. કણાભ સૂત્રના આધારકને અંગ્રેજી માટે શબ્દ વાપરીએ છીએ મેટ્રિક્સ, જ્યારે હરિતકણના આધારક માટે અંગ્રેજી શબ્દ વાપરવામાં આવે છે સ્ટ્રોમા. તો બે થોડોક તફાવત છે, બે આધારક જ છે પણ અંગ્રેજી શબ્દોમાં સહેજ અલગ બાબત લે છે, ધ્યાનમાં લે છે. આપણે ગુજરાતીમાં બંને માટે આધારક શબ્દ વાપરીએ છીએ. બરાબર, હરિતકણનો આધારક હશે તો આપણે સ્ટ્રોમા કહીશું અને કણાભ સૂત્રના આધારકને આપણે મેટ્રિક્સ કહીશું. બરાબર, એટલે કે વચ્ચેનો જે ખાલી ભાગ છે એને આધારક કહેવામાં આવે છે. હવે હરિતકણના આધારકમાં હોય શું તો કે હરિતકણના આધારકમાં ચપટી કોથળીમય જે છે એ રચના જોવા મળે છે, જેને થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એક નાની જે છે એ આપણા જે 5 રૂપિયાનો સિક્કો આપણે કેવો લઈએ, એ સિક્કો આખો છે, ઘન છે. બરાબર, પણ જો કોથળી વાળો જે છે એની એ સાઈઝનો કદની જો કોથળી આપણે લઈએ એવા આકારની, એવી રચના ધરાવતો જે છે એ થાઇલેકોઇડ જોવા મળે છે. હવે એ થાઇલેકોઇડ એકલું નથી હોતું, તો કે સિક્કાની થપ્પીની જેમ ગોઠવાયેલું હોય, એક થાઇલેકોઇડ, એના ઉપર બીજું, એના ઉપર ત્રીજું, એના ઉપર ચોથું, આ રીતે જે છે એ થપ્પી જોવા મળે છે. જો આપણે જોઈએ છે આ એક થાઇલેકોઇડ છે, આ બીજું, ત્રીજું, ચોથું, આ રીતે થપ્પીની જેમ ગોઠવાયેલા હોય છે. આજે આખી થપ્પી તૈયાર થાય એને ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે છે. એવા એક ગ્રેનમ ન હોય પણ ઘણા બધા ગ્રેનમ હોય, એટલે આપણે એને ગ્રાના કહીએ છીએ. બરાબર, તો આપણે જો હરિતકણની અંદરના ભાગમાં જો જોઈએ આપણે માઇક્રોસ્કોપથી તો આપણને 2 વસ્તુઓ દેખાય, એક ગ્રાના દેખાય અને બીજું સ્ટ્રોમા દેખાય. બરાબર, સ્ટ્રોમા એટલે આધારક, ગ્રાના એટલે થાઇલેકોઇડ. તો થાઇલેકોઇડના બનેલા ગ્રાના જોવા મળે છે અને સ્ટ્રોમા જોવા મળે છે. આ 2 મુખ્ય ભાગો હરિતકણના અંદરના ભાગમાં જોવા મળે છે. બધા ગ્રાના પણ એકબીજા સાથે જોડાયેલા હોય, જે 2 ગ્રાનાને જોડતો ભાગ જે છે એને કહીએ છીએ આંતરગ્રેનમ પટલ. બરાબર, આંતરગ્રેનમ પટલ એટલે કે 2 ગ્રેનેને જે છે એ જોડવાનું કામ કરતો ભાગ. બરાબર, તો એ રીતે બધા ગ્રાના પણ એકબીજા સાથે આ રીતે આંતરગ્રેનમ પટલ મારફતે જોડાયેલા જોવા મળે છે. બરાબર, હવે આપણે જે ચર્ચા કરતા હતા શરૂઆતમાં તફાવતમાં કે ભાઈ હરિતકણ છે તો એની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય, તો એ ક્લોરોફિલ ક્યાં હોય આપણને પ્રશ્ન થાય. તો એ ક્લોરોફિલ થાઇલેકોઇડના અંદરના ભાગમાં હોય છે, સ્ટ્રોમામાં હોતું નથી. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવાનું કે સ્ટ્રોમામાં ક્લોરોફિલ નથી, રંજક દ્રવ્ય નથી, પણ ક્યાં છે, થાઇલેકોઇડની અંદર જે છે એ રંજક દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ જે છે એ જોવા મળે છે, હરિત દ્રવ્ય જેને આપણે કહીએ. બરાબર, થાઇલેકોઇડની અંદર પણ એક કોટર આવેલી હોય છે. બરાબર, પણ એની સપાટીમાં જે છે એના પટલમાં હરિતકણ જે છે એ ક્લોરોફિલ જે છે એ જોવા મળે છે. બરાબર, તો સ્ટ્રોમામાં શું હોય, તો સ્ટ્રોમામાં આપણે કીધું કે હરિત દ્રવ્ય જે છે ક્લોરોફિલ નથી. તો સ્ટ્રોમામાં શું હોય તો કે સ્ટ્રોમામાં પણ ઘણા બધા ઘટકો હોય, કોષરસીય ઘટકોની જેમ એનો પ્રવાહી પણ જે છે એ જોવા મળે છે. એ ઉપરાંત વલયાકાર ડીએનએ જોવા મળે છે. બરાબર, જેમ આપણે ચર્ચા કરી હતી કે કણાભ સૂત્રમાં પણ ડીએનએ જે છે એ સ્વતંત્ર છે, એવી જ રીતે હરિતકણમાં પણ જે છે એ સ્વતંત્ર ડીએનએ જે છે એ જોવા મળે છે, જે વલયાકાર ડીએનએ છે. બરાબર, આરએનએ પણ જે છે એ જોવા મળે છે એની અંદર રિબોઝોમ્સ પણ જોવા મળે છે. બરાબર, અને ઉત્સેચકો પણ જોવા મળે છે. તો આ એના જે છે એ ઘટકો છે, સ્ટ્રોમાના આધારકના ઘટકો છે. બરાબર, આધારકમાં શું શું હોય તો કે વલયાકાર ડીએનએ હોય, આરએનએ હોય, રિબોઝોમ્સ હોય અને ઉત્સેચકો હોય. રિબોઝોમ્સ આવે એટલે તરત આપણને કદ યાદ આવે કે રિબોઝોમ્સ કેટલા કદના હોય તો કે રિબોઝોમ્સ જે છે એ 70S કદના જે છે એ જોવા મળે છે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કણાભ સૂત્રમાં અને હરિતકણમાં બંનેમાં જે રિબોઝોમ્સ આવેલા છે એ બંને 70S કદના જોવા મળે છે. સાથે સાથે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ માટેના ઉત્સેચકો પણ આવેલા હોય છે. બરાબર, તો આ જે છે એની બંધારણીય ઘટકો આપણે જે છે એ જોયા સ્ટ્રોમાના.
ગ્રાનાના બંધારણીય ઘટક તરીકે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય મુખ્ય, અને સાથે સાથે કેટલાક કેરોટીનોઇડ્સ પણ આવેલા હોય, જે આપણે ડિટેલમાં પ્રકાશ સંશ્લેષણમાં અભ્યાસ કરશું. બરાબર. હવે ગ્રાના અને સ્ટ્રોમા આમ તો બંને અલગ ભાગ જે છે એ જોવા મળે છે અને બે કાર્ય પણ અલગ અલગ કરે છે. બરાબર. કાર્યની દ્રષ્ટિએ જ્યારે જોઈએ તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે ભાઈ હરિતકણનું કાર્ય શું છે, તો કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું. બરાબર. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે આગળના સેમેસ્ટરમાં જ્યારે ડિટેલમાં અભ્યાસ કરશું ત્યારે જોઈશું કે બે તબક્કામાં વહેંચાયેલી હોય. પહેલો તબક્કો છે એ પ્રકાશ પ્રક્રિયા છે અને બીજો તબક્કો છે એ અંધકાર પ્રક્રિયા છે. તો આ બંને તબક્કા અલગ અલગ ભાગમાં થાય છે. એટલે કે ગાનામાં પ્રકાશ પ્રક્રિયા થાય અને સ્ટ્રોમામાં અંધકાર પ્રક્રિયા થાય છે. બરાબર. જો ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રકાશ અને અંધકાર પ્રક્રિયા બંને પ્રકાશ સંશ્લેષણનો જ ભાગ છે. એના બે તબક્કાઓ છે. બરાબર. ડિટેલ આપણે ત્યારે ભણવાની જ છે. અત્યારે ખાલી આપણે એટલું યાદ રાખીએ, આપણા હરિતકણ સમજવું છે એટલા માટે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણના બે મુખ્ય તબક્કાઓ આપણને જોવા મળે છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. બરાબર. પહેલો તબક્કો છે પ્રકાશ પ્રક્રિયાનો, બીજો તબક્કો છે અંધકાર પ્રક્રિયાનો. તો બંને ભેગા નથી થતા, તો કે બંને અલગ અલગ જગ્યાએ થાય છે હરિતકણમાં જ. પણ પ્રકાશ પ્રક્રિયાનો ભાગ છે એ ગ્રાનામાં થાય છે જ્યાં ક્લોરોફિલ આવેલું છે. બરાબર. અને અંધકાર પ્રક્રિયા જે છે એ ક્યાં થાય છે? સ્ટ્રોમામાં થાય છે, આધારકમાં થાય છે, જ્યાં ઉત્સેચકો આવેલા છે. બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ બંને ભાગો કાર્યાત્મક રીતે જુદા પડે છે, એકબીજાથી અલગ પડતા જોવા મળે છે. બરાબર. તો આ રીતે હરિતકણનું મેઇન કાર્ય પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે, જે વનસ્પતિના પર્ણોમાં જોવા મળે છે, કેટલીક લીલમાં જે છે એ જોવા મળે છે. પ્રાણી કોષમાં આ કાર્ય નથી, એટલે એમાં હરિતકણની અંગિકાની જરૂરિયાત પણ નથી. બરાબર. તો આ જે છે એ હરિતકણની રચના જે છે આપણે જે છે એ જોઈ. હવે પછીની આપણી અંગિકા છે રિબોઝોમ. આપણે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમની તો ચર્ચા કરી. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમની ચર્ચા કરીએ. રિબોઝોમ એ એવી અંગિકા છે જે પટલ વિહીન અંગિકા છે. બરાબર. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં પણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીય કોષોમાં પણ જોવા મળે છે. એટલે આપણે આદિકોષ કેન્દ્રીય કોષો વિશે આપણે જોયું હતું કે એમાં કેવું રિબોઝોમ હોય. હવે આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષોમાં કેવા રિબોઝોમ્સ જે છે એ જોવા મળે છે. આમ ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો સૌ પ્રથમ જે છે એ જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જે છે એ રિબોઝોમ્સનો અભ્યાસ કર્યો. એટલે કે રિબોઝોમ્સની શોધ કરવાનો જો શ્રેય જતો હોય તો કોને જાય છે? જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકને જાય છે, કે જેમણે કોષની અંદર રિબોઝોમ નામની અંગિકા જે છે એ આવેલી હોય છે એ ધ્યાનમાં આવ્યું. બરાબર. હવે રિબોઝોમ્સની રચના જે છે એ જોઈએ તો ખરેખર રિબોઝોમ્સ બનેલા શેના છે? બરાબર. તો રિબોઝોમ્સના બંધારણીય ઘટક તરીકે મુખ્યત્વે બે બાબતો આવે છે. એક આવે છે આરએનએ, જેને આપણે કહીશું રિબો ન્યુક્લિક એસિડ, વત્તા રિબોન્યુક્લિક એસિડ. આપણે જે ન્યુક્લિક એસિડ છે, આપણે જ્યારે નેક્સ્ટ ચેપ્ટરમાં જે છે એ જૈવિક અણુઓ વિશે જે છે એ અભ્યાસ કરશું. બરાબર. જૈવિક અણુઓ જે છે એ આપણે જ્યારે અભ્યાસ કરવાના છે તો ત્યારે જે છે એ આપણે જોઈશું કે આરએનએ નામના રિબોન્યુક્લિક એસિડ, એક પ્રકારના ન્યુક્લિક એસિડ આપણા કોષના બંધારણીય ઘટકો છે. તો એક છે એ રિબોન્યુક્લિક એસિડ હોય અને બીજું શું હોય તો કે બીજું જે છે એના બંધારણમાં હોય પ્રોટીન. એટલે કે જે છે એ રિબોઝોમ્સનું બંધારણ બે ઘટકોનું બનેલું છે, આરએનએ અને પ્રોટીન. આરએનએ ત્રણ પ્રકારના હોય, ત્યારે આપણે ચર્ચા કરશું એમઆરએનએ, એસઆરએનએ અને આરઆરએનએ. અહીંયા જે આરએનએ જોવા મળે છે એ કયા પ્રકારના છે તો કે આરઆરએનએ જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે આ કેવી રીતે યાદ રાખવું? તો રિબોઝોમ્સ છે એટલે એનો આરએનએ છે, એનો રિબોઝોમ્સનો આર, રિબોઝોમલ આરએનએ, આરઆરએનએ ના બનેલા છે. બરાબર. રિબોઝોમલ આરએનએ. અને બીજું શું હોય તો કે બીજું એના બંધારણીય ઘટક તરીકે પ્રોટીન આવેલા હોય. બરાબર. તો બંધારણ બે ઘટકોનું છે, આરઆરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ અને બીજું છે પ્રોટીન. હવે કદની દ્રષ્ટિએ જોઈએ તો રિબોઝોમ્સ જે છે એ સાઇઝમાં કોષ કેન્દ્રીય કોષોના રિબોઝોમ્સ સામાન્ય રીતે કેટલા એસના બનેલા હોય તો કે 80 એસના બનેલા હોય. બરાબર.
એમાં પણ આપણે જે છે એ ચર્ચા કરતા હતા કે રિબોઝોમ્સ 2 યુનિટના બનેલા હોય, બરાબર. આપણે જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષના જે છે રિબોઝોમ્સની ચર્ચા કરી હતી તો ત્યારે આપણે જોયું હતું કે 70S ના હતા, બરાબર. 70S ના બનેલા છે. એમાં 2 યુનિટ છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, 2 યુનિટ છે જે છે એ ખરેખર ટોટલ જે છે એ કરવા જઈએ તો એ વધી જાય છે, બરાબર. એક છે 50 યુનિટ S અને બીજું છે 30S, એટલે ટોટલ 80S થાય. પણ જ્યારે 2 ભેગા થાય તો ઘનતા એની થઈ જાય છે 70S, બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષની વાત છે. અહીંયા જે છે એ 2 યુનિટ છે. એક છે 60S નું યુનિટ અને બીજું છે 40S નું યુનિટ, બરાબર. બંને થઈ અને ટોટલ જ્યારે 2 યુનિટ ભેગા થાય એટલે કેટલા થાય છે? 80S. S અહીંયા સ્ક્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી સ્ક્વેડબર્ગનો એકમ દર્શાવે છે અને એ સામાન્ય રીતે રિબોઝોમ્સનું કદ અને ઘનતા સૂચકાંક છે. એનું કદ કેવડું છે અને ઘનતા કેવી છે, આ 2 બાબતો એને દર્શાવે છે, બરાબર. એટલે કે 80S ના બનેલા જે છે એ રિબોઝોમ સુકોષ કેન્દ્રીય કોષોમાં જે છે એ જોવા મળે છે. 2 ઘટકોના બનેલા છે, 60S અને 40S, બરાબર. આદિકોષ કેન્દ્રીય કોષોમાં 50S અને 30S હોય, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં 60S અને 40S ના જોવા મળે છે, બરાબર. આ જે છે એ રિબોઝોમ્સ છે. હવે રિબોઝોમ્સ જે છે એ આવેલા ક્યાં હોય? તો કે સુકોષ કેન્દ્રીય કોષોમાં મેઇન રિબોઝોમ્સ આવેલા હોય છે કોષરસમાં, બરાબર. મુખ્યત્વે કોષરસમાં મુક્ત તરતા હોય. ખાલી કોષરસમાં જ હોય તો કે ના, અંતઃકોષ રસજાળની સપાટી ઉપર પણ હોય, આપણે ચર્ચા કરી જ છે, બરાબર. અંતઃકોષ રસજાળમાં જે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ હોય એને આપણે શું કહીએ છીએ? કણિકામય અંતઃકોષ રસજાળ, RER, બરાબર. તો એની સપાટી ઉપર છે. એ ઉપરાંત બીજે પણ આવેલા હોય રિબોઝોમ્સ, તો કે ક્યાં હોય? તો કે કણાભ સૂત્રમાં પણ હોય અને હજી પણ છે ક્યાં? યસ, હરિત કણમાં પણ આવેલા છે. તો જોવા જઈએ તો મેઇન જે છે એ આવેલા હોય છે કોષરસમાં. એ ઉપરાંત અંતઃકોષ રસજાળની સપાટી પર હોય, કણાભ સૂત્રમાં પણ હોય અને હરિત કણમાં પણ હોય. પણ યાદ રાખવાનું છે કે કોષરસના જે રિબોઝોમ્સ છે એ 80S ના બનેલા છે, જ્યારે કણાભ સૂત્ર અને હરિત કણના જે રિબોઝોમ્સ છે એ 70S ના બનેલા હોય, એટલે કે કદમાં નાના હોય છે, બરાબર. ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે કે 70S ના રિબોઝોમ્સ આદિકોષ કેન્દ્રીયમાં પણ હોય અને સુકોષ કેન્દ્રીયમાં પણ હોય. પણ સુકોષ કેન્દ્રીયમાં ક્યાં હોય? તો કે કણાભ સૂત્ર અને હરિત કણની અંદર હોય, જ્યારે 80S ના રિબોઝોમ્સ ફક્ત સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસમાં જોવા મળે છે, બરાબર. તો આ રીતે રિબોઝોમ્સના સ્થાનની ચર્ચા કરી. રિબોઝોમ્સનું કાર્ય તો આપણે ત્યારે જોઈ જ લીધું હતું કે રિબોઝોમ્સનું મેઇન કાર્ય છે પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા, પ્રોટીનનું નિર્માણ કરવું. શરીર માટે કોઈ પણ કોષ હોય, કોઈ પણ સજીવ હોય, એના શરીર માટે અલગ અલગ પ્રકારના અસંખ્ય પ્રોટીનની જરૂરિયાત દરરોજ સતત પડતી હોય. તો આ જે નવા પ્રોટીન્સ હોય એ પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા જે છે એ રિબોઝોમ દ્વારા થાય છે. રિબોઝોમ્સ જ્યારે RNA સાથે જોડાય, એમાંય ખાસ કરીને mRNA, બરાબર, ત્યારે આપણે ચર્ચા કરી છે. પોલિઝોમ્સ વધારે જોડાય તો કહેવાય, બરાબર. તો એ RNA સાથે જે છે એ રિબોઝોમ્સ જોડાય અને જે છે એ પછી પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, બરાબર. એટલે કે મેઇન એનું કાર્ય છે પ્રોટીનના સંશ્લેષણનું. તો આ રીતે જે છે એ રિબોઝોમ્સની અંગિકા જોઈ. પણ રિબોઝોમ્સમાં ખાસ કેટલીક બાબતો તફાવતની ધ્યાનમાં રાખવાની છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં, બરાબર. પહેલું તો કે રિબોઝોમ્સ એક એવી અંગિકા છે કે જે પટલ વિહીન અંગિકા છે, એટલે આદિકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે, બરાબર. બાકીની હમણાં આપણે જોઈ ચર્ચા કરી, અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, અથવા તો રસધાની છે, અથવા તો જે છે એ લાઇસોઝોમ છે, હરિતકણ છે, કણાભ સૂત્ર છે, આ બધી અંગિકાઓ પટલવાળી અંગિકાઓ છે જે ફક્ત સુકોષ કેન્દ્રીમાં હોય, આદિકોષ કેન્દ્રીમાં હોતી નથી. રિબોઝોમ્સ જ એવી અંગિકા છે કે જે બંનેમાં જોવા મળે છે, બરાબર. પણ યાદ રાખવાનું કે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ ફક્ત 70S ના બનેલા હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ 80S અને 70S બંને પ્રકારના હોય. કોષરસમાં આવેલા રિબોઝોમ્સ 80S ના હોય
કણાભસૂત્ર અને હરિતકણમાં આવેલા રિબોઝોમ્સ 70S ના જે છે એ જોવા મળે છે. બરાબર, તો આ રીતે જે છે એ આપણને તફાવતની દ્રષ્ટિએ ધ્યાનમાં રહેવો જોઈએ કે ભાઈ બેયમાં રિબોઝોમ્સ છે પણ કદની દ્રષ્ટિએ બંને જુદા જુદા જે છે એ જોવા મળે છે, અલગ અલગ સ્થાનોએ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષોમાં રિબોઝોમ્સ ફક્ત કોષરસમાં મુક્ત તરતા જોવા મળે છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં રિબોઝોમ્સ કોષરસમાં તો હોય જ છે, સાથે સાથે અંતઃકોષ રસજાળની સપાટી પર પણ હોય છે, કણાભસૂત્રના આધારકમાં પણ હોય છે અને હરિતકણના આધારકમાં પણ હોય છે, એટલે કે સ્ટ્રોમામાં પણ હોય છે અને મેટ્રિક્સમાં પણ હોય છે. બરાબર, તો એ પણ સ્થાનની દ્રષ્ટિએ પણ બેયમાં તફાવત જોવા મળે છે. બરાબર, તો આ રીતે આપણે જે છે એ રિબોઝોમ અંગિકા વિશે જોયું. હવે પછી આપણી અંગિકા છે કોષરસ કંકાલ, જે કોષના બંધારણ આપવાનું કામ કરે છે. તો કોઈ પણ કોષ છે એના બંધારણીય દ્રષ્ટિએ એમાં કંકાલ આવેલું છે, જેને કહેવામાં આવે છે કોષરસ કંકાલ. કોષરસ કંકાલ એ કોષનું બંધારણ છે કે જે કોષના યોગ્ય આકારને જાળવી રાખે છે. હવે કોષરસ કંકાલ છે શું? તો કે કોષરસ કંકાલ એ પ્રોટીનનું બનેલું છે, જે આપણે છાબ જેવી રચના કરે છે. બરાબર, જે છાબડી જે છે આપણે જેને કહીએ, તો એના જેવી રચના કે જુદા જુદા તંતુઓ એકબીજાની જે છે એ અરસપરસ એવી રીતે ગૂંથાયેલા જોવા મળે. આ રીતે આપણે જોઈએ કે એકબીજાને ગૂંથાયેલા હોય, ઘણા બધા તંતુઓ આડાવડા એકબીજાને ગૂંથાયેલા હોય અને એ તંતુઓની મદદથી એક છાબ જેવી રચના થાય, એ જાળી જેવી રચના થાય, જેને આપણે કોષરસ કંકાલ કહીએ છીએ. હવે એ કોષરસ કંકાલના બંધારણમાં 3 પ્રકારના તંતુઓ મુખ્ય જોવા મળે છે. એક છે સૂક્ષ્મ તંતુઓ, બીજા છે મધ્યવર્તી તંતુઓ અને ત્રીજા છે સૂક્ષ્મ નલિકાઓ. આ 3 પ્રકારના તંતુઓ કોષરસ કંકાલના બંધારણમાં હોય, જેના દ્વારા આખું કોષરસનું કંકાલ બને છે. બરાબર, હવે એમાંથી જે સૂક્ષ્મ તંતુઓની વાત કરીએ આપણે, જો સૂક્ષ્મ તંતુઓ, તો એ બનેલા હોય છે એક્ટિન નામના પ્રોટીનના. બરાબર, સૂક્ષ્મ તંતુઓ જે છે એ એક્ટિન પ્રોટીનના બનેલા જે છે એ જોવા મળે છે. મધ્યવર્તી તંતુઓ જે છે એ અલગ અલગ પ્રકારના પ્રોટીનના બનેલા છે, ઘણા બધા પ્રોટીન હોય છે એના બંધારણમાં. બરાબર, એટલે આપણે એના નામ જે ચર્ચા કરતા નથી. 4 પ્રકારના જે છે એ હોય છે પેટા, એમાંય પાછા પેટા 3 પ્રકાર જે છે એ જોવા મળે છે, પણ એ ડિટેલ અત્યારે આપણે જે છે એ જતા નથી, નીટમાં પણ પૂછાતું નથી. આપણે ખાલી યાદ રાખીએ અલગ અલગ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે. બરાબર, તો મધ્યવર્તી તંતુઓ જે છે એ અલગ અલગ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે. દાખલા તરીકે એ છે આપણા ન્યુરોફિલામેન્ટ્સ છે, જે છે આપણા જે ચેતાતંતુઓના બનેલા હોય એવા જે છે ન્યુરોફિલામેન્ટ્સના બનેલા હોય. અન્ય અલગ અલગ પ્રોટીન્સ છે. બરાબર, એની આપણે ડીપમાં ચર્ચા કરતા નથી. સૂક્ષ્મ નલિકાઓ પણ એક પ્રકારના પ્રોટીનની બનેલી છે, પણ એનું નામ છે ટ્યુબ્યુલિન પ્રોટીન. બરાબર, એટલે આપણે યાદ રાખશું સૂક્ષ્મ તંતુઓ એક્ટિન પ્રોટીનના બનેલા છે, મધ્યવર્તી તંતુઓ 4 પ્રકારના જે છે એ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના પ્રોટીનના બનેલા છે. એના ડિટેલ આપણે ચર્ચા કરશું નહીં, યાદ રાખવાની જરૂર નથી. સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની જે છે એ બનેલી છે, જે ગોળાકાર પ્રોટીન છે. બરાબર, તો આ રીતે જોવા જઈએ તો કોષરસ કંકાલના બંધારણમાં 3 પ્રકારના તંતુઓ જે છે એ જોવા મળે છે: સૂક્ષ્મ તંતુઓ, મધ્યવર્તી તંતુઓ અને સૂક્ષ્મ નલિકાઓ. સૂક્ષ્મ તંતુઓ એકબીજા સાથે ગોઠવાયેલા હોય, મધ્યવર્તી તંતુ એની વચ્ચે જઈ અને છાબ જેવી ગોઠવણી કરે, જે છે એ બાસ્કેટ જેવી રચના કરે છે. અને સૂક્ષ્મ નલિકાઓ નલિકાકાર પોલી રચના છે કે જે એની બંને વચ્ચે ગોઠવાય અને યોગ્ય કોષને આકાર આપે છે. સૂક્ષ્મ તંતુઓ એક્ટિન પ્રોટીનના બનેલા હોય, મધ્યવર્તી તંતુ 4 પ્રકારના અલગ અલગ પ્રોટીનના બનેલા હોય અને સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની જે છે એ બનેલી હોય છે. બરાબર, તો એના બંધારણીય દ્રષ્ટિએ જે છે એ ચર્ચા કરી. હવે કોષરસ કંકાલનું કાર્ય શું છે? તો કે કોષરસ કંકાલનું મુખ્ય કાર્ય છે કોષને આકાર આપવાનો અથવા તો એનો આકાર જાળવી રાખવાનો. બરાબર, કોઈ પણ કોષ હોય એનો ચોક્કસ જે આકાર છે, પછી એ ગોળાકાર હોય તો પણ ભલે, લંબઘન ઘનાકાર જે છે એ ચોરસ હોય તો પણ ભલે, લંબઘન હોય લાંબો જે છે લંબચોરસ જે હોય તો પણ ભલે, અલગ અલગ કોણીય હોય તો પણ ભલે, જે એનો ચોક્કસ આકાર છે તો એ જે છે એ કોષરસ કંકાલના રીતે જળવાઈ રહે છે. બીજું કે કોષરસ કંકાલ જે છે એ કોષના હલનચલનમાં પણ મદદરૂપ થાય છે. બરાબર, આપણા જેવા સજીવો છે, મોટા કદના સજીવો, તો આપણે તો હલનચલન માટે પગનો ઉપયોગ કરીએ છીએ. હવે અમીબા જેવા એકકોષીય સજીવ છે, બરાબર, તો એની અંદર તો કોઈ વિશેષ એવા પગ હોતા નથી. બરાબર, જે ખોટા પગ વિશે તમે સાંભળ્યું છે એ ખરેખર કોષરસ કંકાલ દ્વારા જ નિર્માણ પામે છે.
એટલે કે અમીબા જેવા સજીવોમાં જે ખોટા પગ બને છે અથવા તો આપણા શ્વેત કણો છે એવા કોષોને જ્યારે હલનચલન કરવું હોય તો ત્યારે એમાં કોષરસ કંકાલ મદદ કરે છે. એટલે કે કોષનો આકાર પણ જાળવી રાખે છે, કોષોનું હલનચલન કરવામાં પણ મદદરૂપ થાય છે અને કોષીય ઘટકોના વહનમાં પણ જે છે એ મદદરૂપ થાય છે. બરાબર, કોષીય ઘટકોનું વહન એટલે કે કોષમાં કોઈ એક ભાગમાં કોઈ ઘટક છે, દાખલા તરીકે પ્રોટીન્સ છે અથવા તો એમિનો એસિડ છે, બરાબર પડ્યો છે, એને કોઈ બીજા ભાગમાં એની જરૂરિયાત હોય તો ત્યાંથી લઈ અને કોષના જ અંદરના અંદર બીજા ભાગ સુધી પહોંચાડવાનું કામ જે છે એ કોષરસ કંકાલ કરે છે. એટલે કોષરસ કંકાલના ઘણા બધા કાર્યો છે. કોષનો એક તો આકાર જાળવી રાખે છે, એને જે છે યોગ્ય આકારમાં ગોઠવી રાખે છે, એની જે છે એ હલનચલન પણ કરવામાં મદદરૂપ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, અને કોષીય ઘટકોના વહનની પ્રક્રિયામાં પણ કોષરસ કંકાલનો મહત્વનો ભાગ જોવા મળે છે. બરાબર, તો કોષો જે છે એ આ રીતના કોષરસ કંકાલ પણ જે છે એ ધરાવતા જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં હોય છે, આદિકોષ કેન્દ્રીય કોષોમાં કંકાલ કોષરસ કંકાલ હોતું નથી. બરાબર.